નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. વર્તમાન પરિસ્થિતિને લઈ અને બેઠકોનો દોર ત્રણેય સેના અધ્યક્ષો થોડીવારમાં આજે રક્ષામંત્રીને મળવા જઈ રહ્યા છે. સાંજે વડાપ્રધાને કેબિનેટની બેઠક પણ બોલાવી છે. કેબિનેટની બેઠક પહેલા મળી શકે છે સીસીએસની પણ બેઠક. 24 કલાકમાં 2 વખત સેના અધ્યક્ષોને મળ્યા છે પીએમ. જી હા, વર્તમાન જે સ્થિતિ છે તેને લઈને આ બેઠકોનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે. તો ત્રણેય સેના અધ્યક્ષો સાથે આ મીટિંગ સાંજે વડાપ્રધાને બોલાવી છે કેબિનેટની બેઠક. તે પહેલા સીસીએસની બેઠક થશે અને વર્તમાન સ્થિતિ છે જે પાકિસ્તાન અને ભારતના વણસી રહેલા સંબંધો છે, સીમા પર તણાવ છે, તેને લઈને આ બેઠકમાં ચર્ચા. તો દેશની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેબિનેટની બેઠક બોલાવી છે અને જેમાં ભારત પાકિસ્તાન વચ્ચેની હાલની પરિસ્થિતિ સહિતના વિવિધ મુદ્દે ચર્ચા થશે. તો કેબિનેટની બેઠક પૂર્વે સીસીએસની બેઠક પણ મળી શકે છે. પાકિસ્તાનના જૂઠાણાની પોલ ખુલી ગઈ છે. પીઓકેમાંથી પાકિસ્તાનના F-16 લડાકુ વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. પાકિસ્તાનનું આ વિમાન ગઈકાલે ભારતીય એરફોર્સે તોડી પાડ્યું હતું. આ વિમાને રાજૌરી સીમા પર ભારતમાં ઘૂસણખોરી કરી હતી અને જેની સામે ભારતીય એરફોર્સે કાર્યવાહી કરી હતી. આ F-16 વિમાનની તસવીરો સામે આવી છે અને જેની આસપાસ પાકિસ્તાની સૈનિક ઊભા રહેલા દેખાય છે. કાટમાળની તપાસ કરી રહ્યા છે. તસવીરોની સાથે જ પાકિસ્તાનના જૂઠાણાની પણ પોલ ખુલી ગઈ છે, કારણ કે ભારતના કહેવા છતાં પાકિસ્તાન વારંવાર એ વાતથી ઇનકાર કરી રહ્યું હતું કે તેનું કોઈ પ્લેન ભારતીય કાર્યવાહીમાં નષ્ટ થયું નથી. પરંતુ પાકિસ્તાન હવે જોઈ લે કે આ શું છે. આ સૈનિક પણ તમારા છે, વિસ્તાર પણ તમારો છે અને આ પ્લેન પણ તમારું છે. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈ અને બંને દેશો વચ્ચે દોડતી સમझौता એક્સપ્રેસ પર બ્રેક લાગી ગઈ છે. પાકિસ્તાની સમझौता એક્સપ્રેસ સતત બીજા દિવસે રદ કરી દીધી છે, જેના પગલે અટારી બોર્ડર પર પાકિસ્તાનના 27 પ્રવાસીઓ ફસાયા છે. નાપાક પાકિસ્તાને પોતાના જ લોકો માટે ગેટ ન ખોલ્યા. ઉલ્લેખનીય છે કે સમझौता એક્સપ્રેસ જૂની દિલ્હી લાહોર સુધી દર બુધવારે અને રવિવારે ચાલે છે. તો દિલ્હીથી લાહોરની સફર કરે છે આ સમझौता એક્સપ્રેસ દર બુધવારે અને રવિવારે, અને જેને પણ હવે બ્રેક લાગી ગઈ છે. તો સમझौता એક્સપ્રેસ પર લાગી ગઈ છે બ્રેક.